સુરેન્દ્રનગરમાં અચાનક આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે વઢવાણ જીઆઈડીસી વિભાગમાં માનફૂડ કંપનીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। વધુ વિગત મળતી માહિતી મુજબ વઢવાણ જીઆઈડીસી ચોથા ફેજમાં આવેલ માનફૂડ નામની કંપની જેમાં બાળકો માટે ખાદ્ય સામગ્રી ફૂડ બનાવતા કારખાનામાં અચાનક વિકરાળ આગ લાગી હતી, જેની જાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને થતા ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજિયા, રાહુલભાઈ, જયભાઈ, મુકેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ, ગોપાલભાઈ, ધર્મરાજ સહિતની ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં સુરેન્દ્રનગરના 4 ફાયર બંબા અને વઢવાણના 2 બંબા સહિત ટોટલ 6 બંબાથી સતત પાણીનો મારો ચલાવી 7 કલાકની મહામહેનતે વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। આ આગના કારણે ફેક્ટરીમાં રહેલ ફૂડ મટીરીયલનો કાચો માલસામાન તેમજ પેકિંગ મટીરીયલ સહિતના માલસામાન સાથે મશીનરી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને કંપનીમાં તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થતાં લાખોનું નુકસાન થવા પામ્યું છે। હાલ આ વિકરાળ આગ શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે।